દિયોદર શિક્ષણ વિભાગમાં સેવા પોથીના નામે શિક્ષકો પાસેથી ₹500 વસૂલાતના મામલે નવો વળાંક આવ્યો છે. સમગ્ર મુદ્દે ટીપીઓ પ્રકાશ વણકરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઓફિસ ઉઘરાણા બાબતે અજાણ હોવાનું જણાવ્યું છે અને પોતાની ગેરહાજરી દરમિયાન આ ઘટના બની હોવાનું કહી સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. ટીપીઓ દ્વારા જણાવાયું કે સેવા પોથી ભરાવવા માટે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળતી નથી અને સેવા પોથી શિક્ષકોએ જાતે લાવવાની હોય છે. જોકે આ પ્રક્રિયા સંઘ દ્વારા આયોજનપૂર્વક કરવામાં આવતી હતી તેવી માહિતી પણ સામે આવી રહી છે. આ દરમિયાન શિક્ષકો પાસેથી ₹500 વસૂલતા હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઊભા થયા છે. જો વિભાગને ઉઘરાણા અંગે જાણ નહોતી તો આ રકમ કોણે અને કઈ રીતે વસૂલ કરી અને આ રકમ ક્યાં ગઈ જેવા પ્રશ્નો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમજ પારદર્શક તપાસની માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે તપાસ બાદ સત્ય શું બહાર આવે છે તે જોવું રહ્યું. આમાં તો કાર્યક્રમમાં તો એવું છે કે સેવાપોથી જે આપણા નવા વિદ્યાસહાયકો જે આવતા હોય એમને આપણે સેવાપોથી આપણે ભરીએ છીએ. સેવાપોથી ભરવા કે ઓફિસમાં કોઈ પણ રૂપિયાની ગ્રાન્ટ આવતી નથી. એક તો બીજું કે સેવાપોથી માટે કોઈ ઉઘરાણું કાથી ઓફિસ તરફથી ઓફિસામાંથી અજાણ છે. ઓફિસામાં કોઈ જાણતી જ નથી. આ શિક્ષકોને બેસાડી મેં મિટિંગ પણ કરી છે. મિટિંગ કરીને એમને જરૂરી સૂચના પણ આપી હતી કે ભાઈ આપણે આ રીતે છે, સેવાપોથી મસ્ત રીતે ભરજો. અને એક સેવાપોથીની ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ એમ આપણે 2 સેવાપોથીઓ આ લોકોને મારી જોડે ભરાઈ છે. હવે એ કોને આયોજન કર્યું છે શું છે એની હું તપાસ હજુ કરું છું. પણ મને થોડું ઘણું જાણવા મળ્યું છે કે સંઘ થ્રુ એમ કે આ કંઈક આયોજન કરવામાં આવેલું હતું એમ. અને મારી જોડે કોઈ સ્ટાફ તો છે જ નહીં. એક ભાઈ છે હંગામી છે, કરાર આધારિત એક ભાઈ કામ કરે છે, બાકી તો મારી જોડે કોઈ સ્ટાફ નથી એમ. સર, વિડીયો આપણી કચેરીનો જ છે અને ક્યાંક ₹500 લેતી હતીની વાત પણ અંદર શિક્ષક કહી રહ્યા છે. એ તો મેં કંઈ જાણતો નથી. લેતી દીધી હતી અહીં ઓફિસમાં કશું કંઈ લેવામાં આવતું નથી. કાયમથી લેવામાં નથી આવતું. અને કોઈક વાત કરતા હશે તો મને ખબર નહીં. હું તપાસ કરું પછી મને ખબર પડે કોઈ એવું કંઈક બન્યું હશે તો હું જોઈશ તપાસ કરીને પછી કહું આપને. ના, એવો કોઈ આદેશ ના હોય. આમાં કોઈ ગ્રાન્ટ જ નથી આવતી તો આદેશનું કહેવાય. સેવાપોથી તો અમારે જાતે જ અમારે લાવવાની હોય. જે તે વ્યક્તિને જાતે જ સેવાપોથી લાવવાની હોય છે. પણ આ તો મારું એવું માનવું છે કે મને થોડુંક જાણવા મળ્યું છે કે ભાઈ સંઘ થ્રુ કંઈક આ આયોજન કંઈક કર્યું હશે અને સંઘ લોકોએ આયોજન થ્રુ એમને કંઈક એમની રીતે કર્યું છે એમ. જોકે હું તો હતો જ નહીં અને મને તો આ વાતથી હું તો સાવ અજાણ છું એમ. અને એવા કોઈ ₹500ની કોઈ ઉઘરાણું કરવામાં આવ્યું જ નથી. નહીં, એ તો પણ હું હતો જ નહીં. પછી મને ખબર જ ના હોય કોને ગાઢ્યા શું ગાઢ્યા એમ. એ તો હું તપાસ કરું છું ને કોને કર્યું શું કર્યું એ તો તપાસનો વિષય છે ને. હજુ તપાસ કરું છું. તપાસના અંતે મને ખબર પડે ને એનું તો શું ખબર પડે એમ કે બે આ ઉઘરાણું કોને કર્યું શું કર્યું કે છે કે નથી તો ત્યારે ખબર પડે. તપાસ ચાલુ છે. સર, ગઈકાલે પણ આપણા વિરોધમાં એક જાગૃત નાગરિકે અરજી કરી છે. એક ટીપીઓ કચેરીમાં ખુદ ટીપીઓ અધિકારી નામના કર્મચારીઓ પણ શિક્ષકો જોડે પૈસા લે છે. આ બાબત લઈને અગાઉ પણ એમને કેવા આક્ષેપો કર્યા કે તાલુકા ના કોઈ ચાલતું જ નથી. કોઈ ઉઘરાણું જે છે ને ઉઘરાણું એમ. આ તો શિક્ષણનું દામ છે. એમાં છે ને ઉઘરાણું એમ. અહીં તો ચા બધું અમે જાતે જ કરીએ છીએ અને અમે કોઈ શિક્ષકને કોઈ હોય તો કોઈ પુરાવો લાવશે જોઈશું. બાકી અહીંયા કોઈ ઉઘરાણા નામે છે જ નહીં. આ તો શિક્ષણનું દામ છે. શિક્ષણના દામમાં કોઈ ઉઘરાણું થોડું હોય એમ. આપણા નામ જો અરજી કરી છે. અરે નામ જો અરજી કરી છે તેમની જોડે આધાર પુરાવા છે તો પછી જોઈશું. રજૂ કરશે તો તે પડશે.